वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, है वतन मेरे वतन। નમસ્કાર દર્શક મિત્રો, અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે કાળો દિવસ એટલા માટે છે કે આજે વેલેન્ટાઇન દિવસ પણ છે, એટલે રંગનો દિવસ છે, પણ આજે લોહીનો દિવસ છે કે આજે 40 જવાનોના હત્યાકાંડનો દિવસ છે। ભારત અને પાકિસ્તાન બોર્ડર પર પુલવામા હત્યાકાંડ થયો હતો। સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા। આ સીઆરપીએફના જવાનો સરંજામ સાથે આ બધા જ જવાનો લગભગ 2500 જેટલા જવાનો જઈ રહ્યા હતા। 28 જેટલી ગાડીઓ આના કાફલા સાથે જતા હતા। ત્યારે જૈશ-એ મોહમ્મદ નામના પાકિસ્તાની આતંકવાદી સંગઠનના એ હુમલાએ 40 જવાનોને શહીદ કરી દીધા। આજે આ કાળો દિવસ, આ શ્રદ્ધાંજલિનો દિવસ આપણે સૌએ યાદ કરવાનો છે અને એ શહીદોને વીરાંજલિ આપવાની છે। દોસ્તો, આજે આપણે સૌએ પ્રેમનો દિવસ છે, પણ એ પ્રેમ આપણે અર્પણ કરીએ શહીદોના નામ પર, એમના પરિવારના નામ પર કે જેમણે પોતાની શહીદી વહોરી છે આ દેશ માટે, દેશની આઝાદી માટે, ક્રાંતિ માટે અને દેશના સૌહાર્દ માટે। દોસ્તો, ભારત અને પાકિસ્તાનમાં વર્ષોથી કડવા અનુભવો આપણને થતા રહ્યા છે, ત્યારે આ શહીદ દિન તરીકે પ્રસ્થાપિત કરીને ચાલો આપણે સૌ આજના આ કાળા દિવસની નિમિત્તે આ વીર શહીદોને યાદ કરીને એમના સ્મરણાંજલિ માટે મોડાસાના સામાજિક અગ્રણીઓ, રાજનેતાઓ સાથે આ ઘટના વિશેની શ્રદ્ધાંજલિ માટે આપણે એમના અનુભવો અને માર્ગદર્શન વિશે વાત કરીશું। એ મેરી જમી અફસોસ નહીં, તેરી આન સદા महफूज रहे, चाहे जान रहे या ना रहे। हम आबरूए गंग जमन दे नहीं सकते, कश्मीर तो बड़ी चीज है, हम देश के गद्दारों को कफन दे नहीं सकते। શહીદ દિવસ એટલા માટે છે આજે કે સીઆરપીએફ ના જવાનો ઉપર 78 જેટલી ગાડીઓ જતી હતી અને 2500 જવાનો ઉપર જૈશ-એ મોહમ્મદ નામના સંગઠન દ્વારા મોટો ગમખ્વાર હુમલો કરવામાં આવ્યો અને એ આતંકી હુમલા ઉપર એ ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર એ પુલવામા હત્યાકાંડ આજે પણ દિલ હલાવી દેવો હત્યાકાંડ, એ મોટો બોમ્બ ધડાકો આજે કેટલાય શહીદોના અને સૈનિકોના પરિવારોને ફના કરી દીધા છે। એ 2500 જવાનમાંથી 40 જવાનોના મોત થયા અને શહીદ થયા। ભારત અને પાકિસ્તાનની આ ઘટના આજે પણ કડવી ઘટના છે। દેશના શહીદોને યાદ કરવા માટે આજનો દિવસ શહીદ દિન તરીકે આપણે ઉજવવાનો છે અને પુલવામાની એ ઘટનાને આપણે યાદ કરીએ છીએ શહીદ દિવસ તરીકે। આ ઘટનાનું દર્દ આપણે યાદ રાખવાનું છે વતન માટે, દેશ માટે અને ભારત માટે। જય હિન્દ, જય ભારત। हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए। રાકેશ પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, સાર્વજનિક હોસ્પિટલ મોડાસા। આજે 14 ફેબ્રુઆરી, આજથી 6 વર્ષ પહેલાંની પણ એક 14 ફેબ્રુઆરી હતી। વર્ષોથી આપણે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઓળખતા હતા, પરંતુ આજે વેલેન્ટાઇન ડે તરીકે નહીં, પરંતુ ભારતભરમાં કાળા દિવસ તરીકે ઓળખવો એ મારા મતે છે। કારણ કે પુલવામા એટેક તે કાળો દિવસ જ્યારે આખો દેશ રડી પડ્યો હતો, આતંકવાદીઓએ સીઆરપીએફના 40 જવાનોને શહીદ કર્યા। આ ઘટના એવી છે કે જમ્મુ કાશ્મીર ધોરીમાર્ગ પર સીઆરપીએફ જવાનો 2500 જેટલા કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન એક બસ પર હુમલો કરવામાં આવ્યો, જે બસમાં 40 જવાનો મુસાફરી કરી રહ્યા હતા। આ જવાનો વીરગતિએ પામ્યા। ઘટના એટલી બધી ભયાનક હતી, વિસ્ફોટ એટલો ભયાનક હતો કે એ સમયે એટલો બધો એ એરિયાની અંદર એ રોડ ઉપર એટલો ધુમાડો હતો, ધુમાડો વિસરતા જ્યારે દ્રશ્યો દેખાયા ત્યારે આખો ભારત દેશ રડી પડ્યો હતો। કારણ કે એ દ્રશ્યોમાં વીર જવાનો લોહી લુહાણ પડ્યા હતા, તેમના નાના નાના ટુકડાઓ થઈ ગયા હતા। આજે એ દિવસને આપણે ભૂલવો જોઈએ નહીં। એ ઘટનાને આજે 6 વર્ષ થઈ ગયા છે, છતાં પણ હું કહું છું કે આ ભયાનક ઘટનાને ભલે 6 વર્ષ થઈ ગયા હોય, પરંતુ આજે આપણા મનમાં અને ભારત દેશમાં આ અવસર
દેશના તમામ દિગ્ગજ શહીદોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આ નિમિત્તે હું મારી સાર્વજનિક હોસ્પિટલના તમામ ડૉક્ટર સ્ટાફ, તમામ કર્મચારી ભાઈ બહેનો વતી હું આ દિવસને વીર શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ આપું છું. मैं जहाँ रहूं जहाँ में याद रहे तू है वतन मेरे वतन. હું ડૉક્ટર વિપુલેન પટેલ, એમડી ગાયનેક, પટેલ હોસ્પિટલ મોડાસા ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. આજે 14 ફેબ્રુઆરી એટલે આજના યંગસ્ટર્સને મારે યાદ કરાવવાનું કે યંગસ્ટર આજે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને યાદ રાખે છે. પણ યંગસ્ટરને એ યાદ કરાવવું જરૂરી છે કે 14 ફેબ્રુઆરી એ આજે આપણો શહીદ દિવસ, કાળા દિવસ તરીકે પણ ઉજવાય છે. આજથી પૂરા 6 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019ના દિવસે પુલવામા, કાશ્મીરમાં જ્યારે આપણા સીઆરપીએફના જવાનો જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર બહુ જ મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો અને તેનામાં આપણા 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા. આજે એમના શહીદીને આપણે યાદ કરવી જોઈએ અને આપણે સમગ્ર ભારતીયોએ તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આજે હું અમારા ડૉક્ટર વતી અને દરેક ભારતીય વતીથી હું 40 સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું કે તેમની આત્માને શાંતિ આપે. જય હિન્દ, જય ભારત. तेरी मिट्टी में मिल जावा गुल बनके मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. हे मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. આજે શહીદ દિવસ, કાળો દિવસ છે સૌ ભારતીયો માટે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા, જમ્મુ કાશ્મીર ખાતે જઈ રહેલા કાફલા, સીઆરપીએફના કાફલા ઉપર આતંકીઓ દ્વારા જનન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું અને તેમાં બોમ્બ બ્લાસ્ટ દ્વારા આપણા 40 જવાનો શહીદ થયેલા. એમની યાદમાં આજે આપણે શહીદ દિવસ ઉજવીએ છીએ અને એમને શહાદત નિમિત્તે આપણે એમના ચરણોમાં સત વંદન. હું સૌ વેપારી મિત્રો તેમજ મારા તરફથી શહીદ થયેલા આપણા જવાનોને વંદન કરું છું અને એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. જય હિન્દ, ભારત માતા કી જય. મારું નામ ચૌહાણ યોગેશભાઈ મોડાસા. 14 ફેબ્રુઆરી 2019નો દિવસ તો આપણને યાદ જ હશે. તે દિવસ એટલે કાળો દિવસ, બ્લેક ડે કહેવામાં આવે છે. તે દિવસે 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર 2500 સીઆરપી જવાનોની કાફલો 78 બસોમાં જતો હતો. તે દરમિયાન આતંકવાદીઓ આ બસો પરથી હુમલો કરતો તેમાં 40 જવાનો શહીદ થયેલા હતા. આ 40 જવાનો શહીદ થતા પુલવામા એટેક તરીકે ઓળખાયો હતો અને એ દિવસને કાળા બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે. તો આજે એ દિવસ એટલે 14 ફેબ્રુઆરીનો આજનો એ દિવસ છે. તો એ દિવસે શહીદ થયેલા તમામ જવાનોને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ અને એ શ્રદ્ધાંજલિ પૂર્વે આજના દિવસના બ્લેક ડે તરીકે ઉજવીએ તેવી જ મારી નમ્ર વિનંતી. અને તે માટે મારા ફર્નિચર એસોસિએશન તરફથી હું શ્રદ્ધાંજલિ અર્પું છું. जय हिंद की सेना, जय हिंद, जय हिंद. महंत श्री शास्त्री विष्णु प्रसाद जी महाराज, मोडासा उमिया माताजी मंदिर. આજે 14 ફેબ્રુઆરી એટલે જેવી રીતે વીર ભગતસિંહને આપણે નથી ભૂલી શકતા તેવી રીતે આજના યુગમાં પુલવામા જે ઘટના 2019માં બની એમાં જે એક 78 ગાડીઓ જ્યારે જતી હતી આપણા વીરોની અને એ વખતના સમયાંતર અંદર 2 ગાડીની વચ્ચે એક ગાડી ટકરાય અને એમાંથી જે વિસ્ફોટ થયો અને એમાં 40 જેટલા આપણા યુવાન વ્યક્તિઓ, જવાનો એ જ્યારે મૃત્યુને ભેટ્યા અને જ્યારે એ મૃત્યુ પામ્યા અને એ દિવસ એટલે આજે 14 ફેબ્રુઆરી 2019
એ દિવસને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કારણ કે ઘટના કઈક માતાઓના હૃદયને કંપાવી નાખે એવી ઘટના હતી. ભારત એ માતા છે એમ આ ભૂમિ પર એક દીકરાને જન્મ આપે ત્યારે એની માતાના અંદર 3 એવી અવસ્થા હોય: રણબંકા, કંકણ બંધા, પુત્ર વધાયું થાય. જ્યારે દીકરો રણની મેદાનની વચ્ચે હોય ત્યારે માતાને એક હરખ હોય કે મારો દીકરો રણના અંદર છે, મેદાનમાં છે, દુશ્મનની સામે છે, તો કદાચ જીતીને પાછો આવશે, કાં તો એની મૃત્યુ થઈને પાછો આવશે. તેને એટલો જ આનંદ હોય. રણબંકા કંકણ પરણવા માટે જતો હોય ત્યારે પણ એને માતાને આનંદ હોય, અને એનો ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે પણ એને માતાનો આનંદ હોય છે. એટલે જ્યારે 40 યુવાનોની માતા આજે એ ઘટનાને કંપાવી નાખી હોય, અને ઘટના બની એ વખતે પોતાની માતાના હૃદયના અંદર જ્યારે એ લાશ આવી, એ જ્યારે ભગવા કપડાની અંદર, સફેદ કપડાની અંદર, લીલુડા કપડાની અંદર, જે તિરંગાના અંદર એ વીરોની જ્યારે એ આપણા ભારતની અંદર જ્યારે એમના ઘરે પહોંચીએ છે ત્યારે એની એ દ્રશ્ય, એ કલ્પના, એ હું તમે ન વર્ણવી શકે. કારણ કે ભારતની ભૂમિમાં એક ગીત ગવાયું છે: વિજયતી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા ભારત દેશ માટે. જે રીતે સંતની કોઈ સમાધિને ન માપી શકે, એમ જે શહીદ થઈ ગયેલા વીરગતને પામી ગયેલા એ વ્યક્તિના કોઈ એની ખાંભીને કોઈ માપી શકે એ કોઈ વ્યક્તિ પ્રદાન થઈ શકે નહીં. એટલે આજનો દિવસ, આજની જે 14 ફેબ્રુઆરીની ઘટના એ ક્યારે ભૂલી શકાય એમ નથી, વિસરી શકાય એમ નથી. અને મારી આ સંદેશ દ્વારા અમારા બધાએ સાધુ સંતોના, અરવલ્લી તથા ગુજરાતભરના તમામ સાધુ સંતોથી નમ્ર વિનંતી છે યુવાનોને કે આજનો દિવસ એ ક્યારે પણ ભૂલવો ન જોઈએ. અને આજનો 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે નહીં, પણ વીરગતિ જે પામી ગયેલા યુવાનો માટે થઈ અને આપણે ઉજવીએ, એના ચરણોમાં એક પુષ્પ અર્પણ કરીએ એ ભાવ સાથે દરેકને જય સિયારામ, નમો નારાયણ.